સીતારામ, કેમ છો બધા? મજામાં? સીતારામ, કેમ છો બધા? મજામાં? અને હવે ભાઈ આજે આપણે ગામમાંથી બે બહેનો આવ્યા છે અને હવે ભાઈ લસણની સિઝન છે એટલે લસણ રોપવાનું છે એટલે લસણ સોંપવા બહેનો આવ્યા છે. પહેલા લસણ સાફ કર્યું અને હવે સોંપે છે તો હાલો એને ચા પાણી પાવાના છે ને આટો મારીએ તમને બતાવું ચા પાણી પીએ. જો ચા પાણી પી લે બેનું, ચા પાણી પી લે. હલો લવમાં સાની કોટી ચડાઈ ગયો હવે. આજ ભાઈ મને એમ થયું કે ભાઈ હંધાઈને હારવાર ખેતરમાં ચા પીવી છે એટલે હું ભાઈ અહીંયા ચા પીવા આવ્યો હવને હારવાર. કેમ બંધ કરી લબેન ચા? કેમ બંધ કરી? હાવ તું પહેલેથી નથી પીતા? નહીં તું ભાંગ લ્યો છું એમ? તો સપટે મારો બીજું હું બિસ્કિટ ખાવ આપણે. અહીંયા ભાઈ થોડું થોડું કામ કરતા હોય પછી જે આ ખેતરમાં ચા પીએ એટલે ભાઈ આ ચાની જે મોજ ભાઈ અલગ છે હો. આ ચામાં જમાવટ જ થાય ભાઈ. એટલે ભાઈ આ પાળો કર્યો કારણ કે ટ્રેક્ટર આવવાનું હતું ઘઉં વાવવા, પણ ઘઉં વાવવા જે આવ્યું નથી, મોડું પડ્યું એટલે આ પાળો હાથે કરવો પડ્યો. એટલે આપણે ભાઈ સવારમાં હાથો હાથ પહેલાં પાળો કરી નાખ્યો. પછી બેનો લહણ ભાંગ્યું અને લહણ રોપતા હવે આટલું રોપાનું છે, હજી આંચપાના ક્યારે પાછું રોપવાનું છે, આંચપાના ક્યારે રોપવાનું છે. એટલે ભાઈ આખો દી આ લહણ રોપવામાં હુયો જાહે. અને ભાઈ અલગ અલગ હવે શિયાળાની સિઝન આવી એટલે શિયાળું બધું જે કાંઈ આપણે પાક કરવાના હોય અને આપણે તો ઘર પૂરતું થોડું થોડું કરવાનું હોય એટલે બધા બબે પાંચ પાંચ ક્યારા હોય તો એ પ્રમાણે બધું હવે અઠવાડિયામાં પતી જાય કામ. અને ઘઉંમાં ત્યાં ભાઈ આપણે ખેતર હુકાય ત્યારે વાવીએ ને એટલે ઘઉંમાં ત્યાં બહુ મોડું, આમ મોડું ન કહેવાય ને આમ મોડું, કારણ કે દિવાળી પછી વરસાદ થયો એટલે મોડું થયું. આ અને આપણે ભાઈ આ કામ છે ઉભડક બેઠા બેઠા સોંપવાનું. એટલે ઉભડક આપણે ઝાઝી ઘડી બેસી ન શકીએ એટલે બાકી સોંપતા આવડે બધું, પણ હવે જો ઉભડક બેસવામાં તકલીફ પડે એટલે આપણે ભાઈ આ બેનું આવ્યા છે અને રોપાવ્યા છે અને ભાઈ હાન થાય ત્યાં રોપાઈ જાય. એટલે આ રીતનું છે. અને લાભબેનની ઝડપ જોવો પાછી. એટલે આ છે ને આપણે 11 વાગ્યા છે અને ફાઇનલ કરેલું છે કે ભાઈ આપણે કેળની લૂમ તૈયાર થઈ ગઈ છે. તો કેળની લૂમ તૈયાર થઈ ગઈ અને પાછો એક ડોડો વધે તો એનું શાક બનાવવાનું છે. એ ફાઇનલ કરેલું છે આપણે કે ભાઈ આજે એનું શાક ટેસ્ટ મારવાનું છે આપણે. એટલે આપણી બાજુ એનું શાક બહુ ઓછું બનતું હોય પણ બીજે બધે કેળના ડોડાનું શાક અને કેળના ફૂલ કહેવાય એનું શાક બનતું હોય. તો આજ આપણે તમને આપણી સિસ્ટમમાં અને આપણે જે બનાવીએ એટલે અમુક થોડાક ટાઈમ પહેલાં આપણે કેળ ઘરની હતી ત્યારે બનાવેલું છે અને ઘણા ટાઈમ થઈ ગયો કેમ. એટલે આ પાછો આપણે રનિંગ બનાવતા હોય એવું ન હોય એટલે ક્યારેક બનાવતા હોય. એટલે આપણે કેળના ડોડાના ફૂલનું શાક બનાવવાનું છે. એટલે છે વસ્તુ નવી એટલે કાંઈક શીખવા મળશે, જાણવા મળશે. એટલે હવ જુઓ આજ અમારે અહીંથી આગને જઈને એટલે ડોડો તોડી આવીને પછી કેળના ફૂલનું શાક બનાવે છે. અને ભાઈ એમાંય જમાવટ થાય એટલે વિડીયો જોતા રહેજો, આવવાની મજા આવે. બરાબર ને? જો હવે આ છે ને હવે જો અહીંથી લૂમ બેસવાનું બંધ થઈ ગયું. જો અહીંયા સુધી કેળા બેઠા પછી જો આ પાતળા એમને નીકળી ગયા એટલે હવે આને કેળા બેસે નહીં. અને આમાં આને હવે આપણે કાપી લઈએ અહીંથી લ્યો. એટલે હવે આ કેળા છે ને બધા મોટા થઈને જો પહેલી લૂમું બેઠી તો ભાઈ કવડા મોટા થઈ ગયા. થોડાક દીમાં પાકી જાય પછી કેળા ખાવાના. જો આનો જે આ છે ને રસ પડે ને આ જો કપડે અડી ગયો હોય ને તો આનો ડાઘો ન જાય. કપડું ફાટી જાય પણ ડાઘ જાય નહીં. આનું જે પરવાહ પાણી જે રસ પડે ને એ એટલું એ રીતનું હોય. એમની પાછા ક્યારેક નાના હોય ને ત્યારે કથા હોય તો કથામાં કોકની વાડીએ પાન લેવા જવાનું હોય એટલે પાંદડા કાપીને
પછી એ શેપ નો અડી જાય ને એ તો કપડે બહુ ધ્યાન રાખવાનું, કારણ કે એકાદી ફેરી કોકને અડી ગયો હોય એટલે ખ્યાલ હોય. એટલે એ તો કહેલા ભાઈ જો આગું રાખજો અને ભાઈ હરખું સાફ કરીને પાંદડા આઘા રાખીને એ રીતે કરવાનું. બાકી કપડામાં ડાઘ પડી જાય એટલે જાય નહીં. આ રીતનું હોય એમ. હવે આપણે તૈયારી કર્યા પહેલા તવીને ને તપેલીને બેને પાંખો દઈ દઈ. આપણે પાંખો દીધેલો હોય તો ઉટકવામાં સારું પડે, અને બીજા નંબરમાં કે વસ્તુ બળે નહીં, છોટે નહીં. આ બે ફાયદા આપણે. હવે જો આપણે બધી તૈયારી કરીને બેસી ગયા છે, એ બધો મસાલો લઈ લીધો છે, અને હવે આપણે આ ડોડાને ખોલવાનો છે. તો આમાં શેપ ને એવું નીકળે છે, તો તમે જરાક મદદ કરાવો. કઈ રીતનું થાય આમાં કાંઈ બહુ આપણને ખ્યાલ નથી કાંઈ. એ તો ફોલીને અંદરથી ઓલા નીકળે કાઢવાના હોય ને લો ને એમાં. હા, પણ મારે ડુંગળી મોળાઈ જાય, લસણ ફોલાઈ જાય, તમે ઘડીક મદદ ના આપણે બે થઈને પેલા કરી નાખીએ, પછી ડુંગળી મૂળી મોળાઈ એમ કરો. અને આને બાફવાનું હોય ને. હા, આમાં નાખીશ. તો આ છે ને આ લઈ લેવાનું હોય આ રીતે, અને આને છે ને આ જો આ પ્લાસ્ટિક ટાઈપનું આવે, આ કાઢવાનું હોય. પછી જો આ ડોડો છે ને આને અડીને એટલે આ હળી નીકળી જાય. જો એટલે આ બે વસ્તુ કાઢવાની આવે. જો આ રીતે બરાબર. જો આ પછી આ જો આ છે ને આને પકડી લેવાનું, એટલે આમાં વાર ન લાગે, પણ આ કાઢવું પડે. આ પ્લાસ્ટિક જેવું આવે. આપણે તો ભાઈ આ ઘરની લૂમ થઈ એટલે ઘરનું જેવું. બાકી જે ખાય છે એ બહારથી બજારમાંથી લાવીને શાક બનાવીને ખાય છે. આ શાક ભાઈ ગુણકારી બહુ. હું કાસા કેળા ઊંધિયામાં નાખે ને, ઊંધિયામાં હોય તે શાકે ઘણા બનાવતા જ હોય. કાસા કેળાનું શાકે બને ને. હા, બનાવે. અને મોળે નાખવા પડે. એકના બે ટુકડા કરવા પડે. કોક અમુક બનાવતા હોય તે હાવ ઝીણું કરી નાખતા હોય, પણ આપણે ફૂલના એકના બે ટુકડા કરી નાખીએ છીએ. જુઓ આ રીતે. અને આને પછી પાણીમાં ધોવાઈને એને બાફી નાખવાના હોય, અને પછી ભાઈ ડુંગળી નાખીને શાક બને એટલે થાય જમાવટ.
આને કટકા કરીને તરત પછી બાફા મૂકી દેવું પડે, નકર કાળું પડી જાય. આ રીતે પેલા કેળાને કેમ આપણે સાલ ઉખાડીને કાળા પડી જાય એમ કાળા પડી જાય. અને બાફામાં થોડુંક હળદર ને મીઠું નાખી દઈશું એટલે હાઈ ક્લાસ થઈ જાય. હા, બાફી નહીં ને અને ડાયરેક્ટ જો કરીએ ને તો સાસ કડશું લાગે. આમાં સાસ કડવાટ હોય એટલે આ બાફી નાખે ને એટલે કડવાટ પાણીમાં બધી નીકળી જાય. અને પછી ભાઈ અડધી ડુંગળી નાખીને શાક બને એટલે ભાઈ ખાવા જેવું હોય એક ફરી. હવે આપણે ધોઈ નાખીએ. એના નવી વસ્તુ કહેવાય, ક્યારેક મળે એટલે આનો લાભ લઈ લેવાય અને બનાવી નખાય એટલે થાય જમાવટ. હું અને આમાં થોડુંક મીઠું નાખી દઈએ એટલે શિકાસ વહી જાય મીઠાઈથી. અને થોડીક હળદર નાખી દઈએ. હળદરથી કડવાટ વહી જાય. હવે આપણે કેળાના ફૂલ તો બાફા મૂકી દીધા છે અને બફાય છે. તો આપણે એમાં લસણ નાખવાનું છે. તો પહેલાં લસણ ફોલી નાખી, ડુંગળી નાખવાની છે તો એ ડુંગળી મોળી નાખી. એ બધી આપણે તૈયારી કરી નાખી બફાય ત્યાં. આપણે જો લસણ ફોલાઈ ગયું છે, ડુંગળી મોળી નાખી ઝીણી ઝીણી. હવે આપણે લસણ, લીલા મરચાં અને આદું ત્રણે વસ્તુ ખાંડી નાખી. આ 1-2 મરચાં નાખવા છે. હવે આપણે જો લસણ ને લીલા મરચાં ને આદું ખાંડી વાળ્યું આપણે આ વાટકીમાં નાખી દઈએ. અને હવે જોઈ આપણે કેળાની કળિયું બફાઈ ગઈ છે કે નહીં. બફાઈ તો ગઈ છે મસ્ત મજાની. હવે આપણે ઉતારી લઈએ આને અને સાણામાં નાખી દઈએ આપણે. હવે આપણે તપેલી ગરમ થઈ ગઈ છે, તેલ નાખી દઈએ અને આપણે જીરાનો વઘાર કરવાનો છે. જો આપણે તેલ ગરમ થઈ ગયું છે, આ જીરું નાખી દઈએ અને આ હિંગ નાખી દઈએ થોડી. અને હવે નાખી દઈએ આપણે આ લસણ ને લીલા મરચાં અને આદું ખાંડેલું. અને હવે નાખી દઈએ આપણે આ મોળેલી ડુંગળી લીલી. હવે આપણે ડુંગળીને ઘડીક સડવા દેવાની છે. ઘડીક ઢાંકી દઈએ. હવે જો ડુંગળી આપણે સરસ સડી ગઈ છે
મસ્ત મજાની. હવે આપણે બધો મસાલો નાખી દઈએ. આ થોડુંક મીઠું નાખી દઈએ અને ધાણા જીરું અને હળદર અને મરચું. હવે આપણે જરાક હલાવી નાખીએ અને મસાલો પાકવા દઈએ. પછી આપણે કેળાની કળીઓ નાખીએ, બાફેલી છે ને એ. હવે જો આપણે મસાલો ડુંગળી સરસ મજાનું પાકી ગયું છે બધું, તો હવે આપણે કેળાની બાફેલી કળીઓ નાખી દઈએ. આપણે આ કેળાની કળીઓને બાફેલી છે એટલે હવે આપણે મસાલો સરસ મજાનો પાકી ગયો છે, તો આને કાંઈ આપણે ઝાઝી ઘડી રહેવા નથી દેવાનું. મસ્ત થઈ ગયું છે અને આપણે કોથમરી નાખી દઈએ અને પછી ઉતારી લઈએ. અને આપણે આની હારે રોટલી બનાવવાની છે, તો એ તૈયારી કરી નાખું. અને ભાઈ સરસ બન્યું છે, સુગંધ બહુ સારી આવે છે. મસ્ત આજ તો બપોરામાં જમાવટ થવાની છે. તો ભાઈ પોપીઓ ઉતારી આવ્યો. હવે રોજ પાકે છે અને હવે આ પોપીઓ અત્યારે મળીએ જે બપોરાના વાર છે. અને જે બેનું લસણ સોંપે છે તો એને થોડો ખવડાવી આપણે ખાઈ એટલે જમાવટ થાય. હું અત્યારે એને ટેકો મળી જાય આપણને. આ રીતે કાપીએ ને એટલે સાલ ઉખાડવામાં આપણને સારું પડે. તો આ રીતે સાલ ઉખાડ નાખી પહેલાં રા કાપીને. અને ભાઈ ટાઢો શિયાળાનો અત્યારે પવન લાગતો હોય ને એટલે ઠંડો છે હો. અને ઝાડવાની સૈયા હોય એટલે ઘણા ફ્રીજમાં મૂકીને ખાતા હોય, પણ અહીંયા ફ્રીજની અમારે જરૂર ન પડે ભાઈ, બધું ઠંડુ જ હોય અત્યારે. હવે આપણે ગઢડા સ્વામીના સુથાર રાજુભાઈ કોમેન્ટ મારે આવ્યા જ તે બધા વિડીયોમાં, તો એ રાજુભાઈ ખુદ આવ્યા છે. આજે વર્તેશભાઈ એમના બેનના રોકાણા હતા ને સવારમાં આપણે વહેલા આવ્યા છે એટલે ભાઈ ચા પાણી અને નાસ્તો. અને ભાઈ આપણે એક અમારા યુટ્યુબ ફેમિલી ઘોડે છે, કારણ કે મેં વિડીયા શરૂ કર્યા ત્યારથી જોવે છે ને જો હવે રૂબરૂ આવ્યા એટલે ભાઈ આપણને આનંદ જ હોય અને મજા જ આવે. હું અને આ જ ભાઈ મને અમારા કેમેરાની સગવડ નથી અને અમારા ભાઈ જે ઉતારે શૂટિંગ એ ભાઈ દીકરીઓ આવ્યો નથી, પણ મને એટલો હરખ થઈ ગયો કે ભાઈ રાજુભાઈ આવ્યા એટલે મારે વિડીયો બનાવવો છે. એટલે જો વિડીયો ખુદ બનાવું સૌ અને રાજુભાઈનો વિડીયો ઉતારું સૌ. એટલે વિડીયોમાં હું નહીં આવું, પણ જો રાજુભાઈ છે અને એમના ઘરના ચંદ્રિકાબેન છે. તો હવે ભાઈ આપણે ચા પાણીની અને નાસ્તાની સગવડ કરી છે. અને રાજુભાઈ હવે સીતારામ બાપુ દાદાને વાડી આવ્યા, ખૂબ મજા આવી, આનંદ થયો. જેવું રિયલ બતાવે છે તેવું જ અમને જીવન છે અને મળવાની ખૂબ મજા આવી. અને જ્યારે એનો બ્લોગ આવે ને હીરા ઘસતા હોય તરત જ બ્લોગ આવે એટલે જોઉં છું, પણ બ્લોગમાં ઘણું બધું શીખવા મળે છે, જોવા મળે છે અને જોયા પછી આનંદે ઘણો થાય છે. તો બધાને સબસ્ક્રાઈબ કરજો, બાપુ દાદાની ચેનલને મદદ કરી ખૂબ આગળ વધારજો. બસ એ આશયથી મળવા આવ્યા છીએ. સીતારામ.
સરસ સરસ, ખૂબ ખૂબ આભાર રાજુભાઈ. હવે આપણે જો લોટ બંધાઈ ગયો છે અને આને આપણે ઘડીક ગળવા દઈએ. અને આપણે કેળાની કળીનું શાક ઉતારી લઈએ હેઠું. જો ભાઈ મસ્ત બન્યું છે શાક, તો તીખું તીખું લીલા મરચાં નાખ્યા એટલે હવે લોટ જો આપણે સરસ ગળી ગયો હશે, બાંધી રાખ્યો તો હવે આપણે રોટલી બનાવી નાખી. કેટલીક રોટલી બની? બની ગઈ છે. તો મારે હમણાં ફોન આવ્યો, વાવવા આવવાના છે આપણે ઘઉં. હા, તે આપણે તૈયાર થઈ જ ગયું છે, તમે બેસી જાઓ. પછી ઉતાવળ થાય, બીજું કાંઈ નહીં. ઓલું શું છે કે બેસી જાવ નિરાંતે, ત્યાં પાછું હમણાં ટ્રેક્ટર આવે એટલે પાછું હારે જ રહેવું પડે વાવવામાં. હા, તે તમે બેસી જાઓ, હા. બધું તૈયાર કરી ધીરે ધીરે કેટલા દી છે, હવે મેળ આવ્યો છે કે ભાઈ આવું છું ને હવે હાસવું પડશે. હું અને ભાઈ કેળાના ફૂલનું શાક હો, આજ તો આ કેટલા ટાઈમે જેવું તેવું યાદ છે ભાઈ ખાધું હતું ઈ. પાછું બનાવ્યું છે એટલે હવે ટેસ્ટ કરીએ. સુગંધ તો સારી આવે છે. સુગંધ એટલે જોરદાર. સરસભાઈ, આ જે મહેનત કરી એ પ્રમાણે શાક બને અને સ્વાદ એવો છે સરસ. અને ભાઈ જો આ ભરેલા મરચાં છે, ભરેલા ન કહેવાય, આ ક્યાં પીળા બનાવેલા. હા, પછી ગોળ છે, ડુંગળી ભાંગી આપણે આમાં, સાસ છે દહીં, સાસ છે ભાઈ જુઓ. તો હવે સાસ તો હું પાછો છેલ્લે પીવું છું હું તો. છે શાક ભાઈ બહુ મસ્ત અને થઈ જમાવટ. તો હવે હું કરી લઉં બપોરા અને મળશું આગલા વિડીયોમાં. આવજો, સીતારામ. આવજો, સીતારામ.